છોટાઉદેપુર તાલુકામાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાની ગ્રાન્ટમાંથી કૃષિ વૈવિધ્ય યોજના દ્વારા કીટમાં આપવામાં આવેલી મકાઈ સડેલી નીકળી હતી। કેટલાક ખેતરમાં વાવણી કરી દીધી, પરંતુ મકાઈનું બિયારણ ઉગ્યું નહીં। છોટાઉદેપુર તાલુકાના પાખરવાંટ ગામના ખેડૂતો ભેગા થઈ નકલી બિયારણ આપવાનું બંધ કરો અને ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। છોટાઉદેપુર તાલુકામાં 1000થી પણ વધુ ખેડૂતોને 500 રૂપિયા ભરાવી ખાતર, બિયારણ અને દવાની કીટ આપવાની યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને મકાઈનું બિયારણ પણ કીટ સાથે આપવામાં આવ્યું। જેમાં છોટાઉદેપુર તાલુકાના પાખરવાંટના ખેડૂતોને જે મકાઈ બિયારણ આપવામાં આવ્યું, ગરીબ આદિવાસી ખેડૂતોને એનકેન પ્રકારે સરકારી અધિકારીઓ હેરાન પરેશાન કરે છે। અનેક રજૂઆતો કરવા છતાંય તંત્રના અધિકારીઓએ ખેડૂતોને આપવામાં આવેલી કીટમાં પણ બેદરકારી રાખી। કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં ઓનલાઈન જે ફોર્મ ભરેલા, જે ટ્રાઇબલની કીટ હતી, એમાં આપણે મકાઈ બિયારણ, ડીએપી ખાતર પ્રોમ અને એક યુરિયાનો W500 ml જે આપ્યું હતું 13 તારીખે આ મહિના 11મા મહિનાની, તે તારીખે મતલબમાં અમે ત્યારે ઓરન કર્યું અને 10 દિવસ 15 દિવસ પછી ખબર પડી કે આ તો ગાળા ઉગે છે, બહુ એમાં આછું ઉગે છે અને અંદર કોરીને જોવે તો સડેલી મકાઈ નીકળે છે અને બીજા પેકેટો તોડ્યા તો એ પણ સડેલા નીકળ્યા છે। એટલે અમારે સરકારને એક જ વિનંતી છે કે આવું ખરાબ બિયારણ આદિવાસી ખેડૂતોને નહીં આપે અને છોટાઉદેપુર વિસ્તાર એ પછાત વિસ્તાર કહેવાય, એટલે આવું તો નહીં થવું જોઈએ, પણ ખરેખર આ બહુ અન્યાય છે ખેડૂતોને। હવે અમે ઓયરી લે ઉગી નહીં, હવે અમારે બિયારણ સરકાર આવેલી તો અમે લાયા 500 રૂપિયા ફરી, તો અમારે મહેનતજી ખાતરજી અને આ સરકારે આવી હળેલી આવેલી એટલે અમારે આ જમીન આ ખેતર પડી રહ્યું, પાછી અમે નવેસરથી પાછી ખેતી કરવા એટલે એટલી પાછતરી થાય। અને અમારા ભાઈને છે એ પ્રાઇવેટ દુકાનેથી લાવ્યા લાવીને ઓયરી, તે કમ્પ્લીટમાં કેવું કે એક જ દિવસે મેં દોરેલી અને આ બધી એક જ દાડે મેં ઓરિયાલી। આ કૃષિ વૈવિધ્યકરણ નામની યોજના સરકારની છે, ગુજરાત સરકારની, અને એ યોજના હેઠળ આદિવાસી ખેડૂતોને ટ્રાઇબલ સપ્લાયર દ્વારા બિયારણ આપવામાં આવ્યું, બિયારણની કીટ આપવામાં આવી 90% સહાય। ખેડૂતોએ કીટના 500 રૂપિયા ભર્યા અને એ જે બિયારણ આપ્યું, અત્યાર સુધી 1000 જેટલા ખેડૂતોના બિયારણ વેચ્યું છે, એ બિયારણ ઉગતું નથી। અહીંયા ક્યાંક કોઈ દાણો ઉગ્યો છે, નહીં તો નથી ઉગ્યું। મતલબ કે આ ઓરવામાં એમની ખેતી તો બગડી જ છે, એમની મહેનત ગઈ છે, બીજો ખર્ચ ગયો છે, પાણીનો ખર્ચ ગયો છે અને સિઝન બગડી છે।